મિત્રો, હવે આપણે શ્રેણિકના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ છે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક. હવે સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિકની અંદર માત્ર અને માત્ર એક જ સ્તંભ આવી જતો હોય તેને આપણે સ્તંભ શ્રેણિક તરીકે ઓળખીશું. દાખલા તરીકે આ એક શ્રેણિક છે. આ શ્રેણિકમાં જોવા જઈશું તો હા 1, 2, 3 અને 4 સ્તંભ લેવા જાવ તો 1. આવી રીતે જ્યારે હાર ગમે તે હોય પણ સ્તંભ જો એક જ હોય તો એવો જે શ્રેણિક છે એને આપણે સ્તંભ શ્રેણિકના નામે ઓળખીશું. એટલે સ્તંભ શ્રેણિકને ઓળખવા માટે ખૂબ જ સરળ કે એક જ સ્તંભ હોય એવો જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક તરીકે ઓળખીશું. હવે એના પછીનો જે શ્રેણિક છે એ હાર શ્રેણિક છે. હાર શ્રેણિક કોને કહેવાય? તો હાર શ્રેણિકમાં એક જ હાર હોવી જરૂરી છે. દાખલા તરીકે 0, √3, 2, 1, 5 આવી રીતે આપણને એક શ્રેણિક આપવામાં આવેલો છે. અહીંયા જો હાર જોવા જઈએ તો એક જ છે. સ્તંભ લેવા જઈએ 1, 2, 3, 4 અને 5. સ્તંભ ગમે તે પણ જો હાર એક જ હોય તો આપણે એને કહીશું હાર શ્રેણિક. ઓકે. હવે આવે છે ચોરસ શ્રેણિક. તો જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા આ બંને જો સરખી હોય તો આપણે એને કહીશું ચોરસ શ્રેણિક. દાખલા તરીકે 1, 2, 3, 4. બોલો હાર કેટલી છે? 2. સ્તંભ કેટલા છે? 2. તો આ જે છે એ ચોરસ શ્રેણિકનું ઉદાહરણ છે. જો બીજું ઉદાહરણ લેવાની ઈચ્છા હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલી હાર છે? 3. સ્તંભ કેટલા છે? 3. તો આ પણ એક ચોરસ શ્રેણિકનું ઉદાહરણ છે. અને આપણે જો ઈચ્છીએ તો ઘણા બધા ચોરસ શ્રેણિક લખી શકીએ છીએ. હવે મિત્રો આવે છે આપણી પાસે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક કોને કહીશું? તો વિકર્ણ શ્રેણિકને સમજીએ એ પહેલા વિકર્ણ શબ્દને આપણે સમજીશું. માનો કે આપણી પાસે એક આવો શ્રેણિક છે. આ શ્રેણિકની અંદર તમે જુઓ તો આપણે ચોરસની અંદર શ્રેણિક લેવાનું થાય તો આ પ્રમાણે લઈએ છીએ. આ જે વિકર્ણ ઉપર આવનારા જે ઘટકો છે એ વિકર્ણ ઉપર આવનારા ઘટકો આપણને શૂન્યેતર અથવા એકાદ શૂન્ય પણ હોઈ શકે આવું મળતું હોય અને એ સિવાયના જે ઘટકો છે એ ઘટકો શૂન્ય થતા હોય તો આપણે એને વિકર્ણ શ્રેણિકના નામે ઓળખીશું. તો
તો વિકર્ણ શ્રેણિકને આપણે કેવા શ્રેણિક તરીકે લઈશું? તો જે શ્રેણિકની અંદર આપણને વિકર્ણની કિંમતો મળે છે અને અન્ય કિંમતો જે છે એ અન્ય કિંમતો શૂન્ય થાય છે. તો આવો જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિકના નામે ઓળખીશું. ત્યારબાદ આવે છે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક કોને કહીશું? તો અદિશ શ્રેણિક પણ મિત્રો સમજવામાં ખૂબ સરળ છે. જો તમને વિકર્ણ શ્રેણિકનો ખ્યાલ આવી ગયો હોય તો જે વિકર્ણ શ્રેણિક છે એમાં આવતા જે વિકર્ણ પરના ઘટકો છે એ જો સમાન હોય તો આપણે એને અદિશ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા લઈએ 2 0 0 0 2 0 0 0 2. અહીંયા તમે જોશો તો વિકર્ણ ઉપર જે ઘટકો આપવામાં આવેલા છે 2 2 2 સમાન છે અને એ જો સમાન થઈ જતા હોય તો આપણે એવો જે શ્રેણિક છે એ શ્રેણિકને અદિશ શ્રેણિકના નામે ઓળખીશું. હવે એક શબ્દ છે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિક કોને કહીશું? તો આ જે અદિશ શ્રેણિક આપણને આપવામાં આવેલું છે એમાં વિકર્ણોના જે ઘટકો છે એ ઘટકો તરીકે જ્યારે એક મળતો હોય ત્યારે આપણે એવા અદિશ શ્રેણિકને એકમ શ્રેણિકના નામે ઓળખીશું. તો ચોરસ શ્રેણિક જેમાં હાર અને સ્તંભ સરતા હોય એ ચોરસ શ્રેણિકની અંદર વિકર્ણ શ્રેણિક કે જેમાં વિકર્ણની કિંમતો મળતી હોય બાકીની અન્ય કિંમતો શૂન્ય થતી હોય. ત્યારબાદ અદિશ શ્રેણિક એ પણ એક પ્રકારના વિકર્ણ શ્રેણિક જ છે પણ એની અંદર જે વિકર્ણની કિંમતો છે એ એક જ સરખી આપેલી હોય તો આપણે એને અદિશ શ્રેણિક કહીશું. અને જ્યારે અદિશ શ્રેણિકમાં આપેલી કિંમત એક જ હોય બધામાં વિકર્ણ પરના ઘટકો એક 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 આપેલા હોય અને અન્ય ઘટકો શૂન્ય થતા હોય એવો જે શ્રેણિક છે એને આપણે એકમ શ્રેણિકના નામે ઓળખીશું. અને ભાઈ જો આ બધા ઘટકો શૂન્ય થતા હોય તો શું કરવું? બરાબર, અહીંયા માનો કે 3x3 પ્રકારનો શ્રેણિક આપ્યો છે બરાબર અને અહીંયા બધા શૂન્ય છે તો આવો જે શ્રેણિક છે એને આપણે ઓળખીશું શૂન્ય શ્રેણી. બરાબર, તો આ રીતે આપણે અલગ અલગ જે શ્રેણિકો છે એ શ્રેણિકોના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે આપણને જો જુદા જુદા બે શ્રેણિકો આપેલા હોય અને એ બે શ્રેણિકો સમાન છે કે નહીં એ જો ચર્ચા કરવી હોય તો આપણે બે શ્રેણિકોને સમાન શ્રેણિકો ક્યારે કરી શકશું એની થોડીક ચર્ચા કરી લઈએ. તો આપણને જ્યારે બે શ્રેણિકો અલગ અલગ આપવામાં આવેલા દાખલા તરીકે a બરાબર તમને ai જે m ક્રોસ n આપેલો છે અને b બરાબર bi જે a પણ m ક્રોસ n આપેલો છે. બે શ્રેણિકોની સમાનતાની જ્યારે વાત કરશું ત્યારે સૌથી પહેલા કક્ષા ચેક કરવાની. કક્ષા બંનેની સરખી હોવી જોઈએ. ત્યારબાદ બીજા નંબર અનુરૂપ ઘટકો સમાન હોવા. એટલે શું કે માનો આ છે એની અંદર પહેલો ઘટક એ 1 1 આપેલો છે, આની અંદર પહેલો ઘટક છે આપેલો b1, આનું ઘટક આ સરખા થવા જોઈએ. જનરલી કહીશું તો a i j અને આના માટેનો ઘટક b i j
બધા માટે જો આવું થતું હોય તો આપણે એવા જે બે શ્રેણિકો છે એ બે શ્રેણિકોને સમાન શ્રેણિકના નામે ઓળખીશું. તો આપણે શ્રેણિકોના પ્રકારોનો અભ્યાસ કર્યો, શ્રેણિક શું છે એને સમજ્યા. હવે આપણે એને લગતા ઉદાહરણો ચર્ચા કરીશું. તો એક ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે એક શ્રેણિકની અંદર 8 અલગ અલગ ઘટકો આપેલા છે. હવે જો 8 ઘટકો આપણને આપવામાં આવેલા હોય તો એની કક્ષા શું હોય શકે એ આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રેણિકની અંદર ઘટકો જે લઈએ છીએ એ હાર, ક્રોસ, સ્તંભ સ્વરૂપે હોય છે. એટલે એની અંદર આપણા પ્રાકૃતિક સંખ્યાઓ જ આવે. આજે લખ્યું છે 8 ઘટકો, એ જો આપણે મેળવવા હોય તો એક સ્તંભ તરીકે લઈએ તો 1 × 8 આ લખી શકાય. એટલે કે 1 હાર અને 8 સ્તંભ. જો બીજી રીતે લખવા માંગીએ તો 1 × 1 લખાય. અહીંયા 8 હાર 1 સ્તંભ. જો બીજી રીતે લખવા જાઓ તો આમ પણ લખાય 4 × 2. અહીંયા પણ ઘટકો 8 થશે, કારણ કે તો અહીંયા ઘટકો હજુ જો અલગ રીતે લખવા માંગીએ તો 2 × 4 સ્વરૂપે પણ લખી શકાય. અહીંયા હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 4 આપેલી. આ સિવાય જો આપણે વિચાર કરીશું તો જેની અંદર ઘટકો 8 આવતા હોય એ રજૂ કરી શકવું શક્ય નથી. તો જો આપણને આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આપણને આટલા ઘટક આપવામાં આવેલા છે અને આપણે એ ઘટકો મળે એવી કેટલી કક્ષા લઈ શકીએ, તો આપણે શું કરવાનું? તો આપણે એના પૂર્ણાંકમાં અવયવ પાડી આ રીતે દર્શાવી અને અલગ અલગ કેટલા શ્રેણિકોની કક્ષા તરીકે લઈ શકાય એ ખૂબ જ સરળતાથી આપણે નક્કી કરી શકીશું. ઘણી વખત એવું બને છે કે તમને રકમ તરીકે આવું આપવામાં આવેલું હોય કે ભાઈ અહીંયા શ્રેણિકમાં જે ઘટકો આપવામાં આવેલા છે એ ઘટકો Aij બરાબર 1/2 I - 3j આ રીતે આપેલા છે. અને આવા ઘટકો ધરાવતો શ્રેણિક 3 × 2 તમારે શોધવાનું છે. તો આપણે શું કરીશું? તો આ જે 3 × 2 આપેલું છે એના આધારે આપણે વિચાર કરીએ તો અહીંયા હારની સંખ્યા 3 અને સ્તંભ 2 હશે. હવે આવા ઘટકો જો લખવા દઈએ જનરલી તો A11 A12 A21 A22 A31 A32 આ પ્રમાણે લેવામાં આવે 1 2 અને 3 હાર અને 2 3. તો આપણે જે લેવાનું છે એ આવું છે. પણ આમાં A11 A12 A21 A22 A31 A32 એની જે કિંમતો છે આ કિંમત પ્રમાણે લેવાની છે. તો આપણે ગણતરી કરીશું અને એના આધારે આના મૂલ્યો શોધીશું. પહેલા માટે મેળવવું હોય તો 1 1 અહીંયા મૂકી દઈશું. 1 - 3 એટલે -2 થશે. અહીંયા માનાંક આપેલો છે એટલે 2 છેદમાં પણ 2 છે. દૂર કરતાં આપણને A11 ની વેલ્યુ કેટલી મળશે? 1 મળશે. ત્યાં 1 લખી દઈશું. A12 શોધવા છે તો અહીંયા 2 મૂકીશું. 1 - 3 × 2 એટલે 6 થશે. -5 થશે. માનાંક છે 5 થશે. 5/2. આ કિંમત લઈએ. અહીંયા 2 છે, અહીંયા 1 છે. 2 - 3 -1 માનાંક છે એટલે +1/2 છે. 1/2 મળશે.
આ કિંમત લઈશું તો 2 ઓછા 3 × 2 6 થશે. 2 ઓછા 6 એટલે -4 એના માનાંક છે 4 ભાગ્યા 2 કરીશું 2 મળશે. આ કિંમત લઈશું અહીંયા 3 × 1 થશે. 3 ઓછા 3 0 થશે તો એની કિંમત આપણને 0. આ કિંમત લઈશું તો અહીંયા 3 ઓછા 3 × 2 6 થશે. 3 - 6 -3 થશે અને માનાંક આપ્યો છે એટલે +3 થશે તો એની કિંમત આપણને મળશે. એટલે જો આપણને આવી રીતે એ આઈડિયા આપેલું હોય તો આપણે આવી રીતે આની કિંમતો છે એ કિંમતોને આ સમીકરણની અંદર મૂકવાથી આપણને એના મૂલ્યો મળતા જશે અને આવી રીતે આપણે એના દાખલાઓ ગણી શકીશું. ઓકે.